વિવાદોની ક્વીન કીર્તિ પટેલ ફરી એકવાર આવી પોલીસ સકંજામાં। જૂનાગઢમાં ખંડણી માંગવા, ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવા અને જાનથી મારી નાખવાના આરોપમાં કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી। ફરિયાદ નોંધાયા બાદ આરોપી કીર્તિ પટેલ પોતાના સાગરીતો સાથે ફરાર થઈ ગઈ હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી જૂનાગઢ લાવી। સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવ્યા તે સમયે પોલીસે કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો। એસઓજીના પીઆઈ તો કીર્તિ પટેલનું શૂટિંગ ન કરવા મીડિયાને સૂચના આપવા લાગ્યા। પણ એમાં શું વાંધો છે સર? ખાલી અમને બે જ વિડીયો જરૂર છે। મને ખ્યાલ છે સર। જો કે પોલીસનું કહેવું છે કે કીર્તિ પટેલે કરેલા નિવેદનથી ધાર્મિક લાગણી દુભાઈ છે અને તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો ન થાય તે માટે મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરાયો હતો। આ જે ગુનો બનેલ છે એ ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકણ રાખવામાં આવે છે। કીર્તિ પટેલ વિરુદ્ધ છેલ્લા 7 દિવસમાં જૂનાગઢમાં જ અલગ અલગ 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે।